નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન પૂર્વે જ અંકલેશ્વરમાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ. 50 જેટલા કોંગ્રેસીઓએ કર્યો કેસરિયા. શહેર અને તાલુકા કોંગ્રેસના યુવા અને આગેવાનોએ પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ ખેસ પહેરાવી આવકાર આપ્યો. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન. ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરતી સિગલીગર ગેંગના 3 રીઢા આરોપીઓની કરી ધરપકડ. ભરૂચના ઝઘડિયા અને રાજવાડીમાં ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ. આરોપીઓ કારમાં જતા હતા એ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા. જંબુસરમાં જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સક્રિય સદસ્ય સંમેલન યોજાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ખાતે સવારે પહોંચ્યા અને માં નર્મદા મૈયાનું વિધિવત પૂજન કર્યું હતું. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સહિત અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાદમાં રણછોડજી મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા હતા અને ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાવાસીઓને મળ્યા હતા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરીશું અને આવતા વર્ષે વધુ ઉત્તમ સુવિધા પરિક્રમાવાસીઓને મળશે એવો ગુજરાત સરકારનો પ્રયાસ રહેશે એમ જણાવ્યું હતું. તેમણે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે, જ્યાં બોટ, જેટી, ડોમ, પંખા, લાઇટ, બેરિકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પુણેથી વધારે પરિક્રમાવાસી આવે છે તેમ જણાવ્યું કે દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ત્રણેયનું સુશાસન હોવાથી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહી છે. ચાલુ વર્ષે નર્મદા પરિક્રમાની ઉત્તમ સુવિધા ગુજરાત સરકારે કરી છે તે માટે હું એમનો આભાર માનું છું. આમ તો કંઈ બીજું કહેવાનું નથી. માં નર્મદાને અમે પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો. તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ માં નર્મદાને કે બધાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ. કે નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છેક કચ્છ સુધી લઈ ગયા છે. એ ખૂબ સુંદર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ જે કહેવાય ને કે આગળનું વિચારીને બધી વ્યવસ્થા. એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈ પણ હજુ એમ લાગતું હોય કે આવો નાનો મોટો સુધારો કરવો જોઈએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના ખૂણે ખૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે. હમણાં મને મહારાષ્ટ્રથી આવેલા એક જણા પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે. એનું હિન્દીનું એમણે મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું. એટલે દેશમાંથી બધે આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે. તો દરેક દેશવાસીઓને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના. અને તમારામાંથી હવે કોઈને કંઈ કહેવું હોય
તો કહી શકે છે કે ભાઈ હજુ આવું કંઈક વ્યવસ્થા કરવાથી હજુ લોકોને ફાયદો થાય ને વધુને વધુ લોકો અહીંયા આવતા રહે। ये चौथी बार उत्तर वाहिनी परिक्रमा में आए हैं। हर साल कुछ ना कुछ नया देख रहे हैं, अच्छा देख रहे हैं। विशेष करके जो नदी में सुविधा की है, रास्ता बनाया है, वो अभी आस्ते आस्ते परमानेंट बन रहा है, वो बढ़िया है। रास्ते में सुविधा और सुरक्षा की व्यवस्था अच्छी है। ये साल हमने देखा कि रात को जो परिक्रमा करना चाहते हैं उनके लिए लाइट की, बिजली की भी व्यवस्था की है। अभी हमने माननीय मुख्यमंत्री जी को एक सुझाव भी दिया है कि वडोदरा से तिलकवाड़ा आने तक थोड़ा तकलीफ होता है, तो वहाँ की जो लोकल ट्रांसपोर्ट है अपनी, वहाँ स्टेट ट्रांसपोर्ट बसें है, उसमें थोड़ी सुविधा बढ़ाए और थोड़ी पब्लिसिटी वहाँ करे तो यात्रियों के लिए सुविधा होगी। और ऐसी सुविधा बढ़ते रहे, ये माता नर्मदा का आशीर्वाद ये राज्य पे और ये जो बोर्ड बनाया है उसके ऊपर कायम स्वरूपी रहे और निरंतर चलती रहे। जैसे माँ नर्मदा निरंतर चलती आई है, सालों से ये परिक्रमा चलती आई है, ऐसे ही ये स्वराज चलाने वाला दिल्ली में नरेंद्र, अहमदाबाद में भूपेंद्र और मुंबई में देवेंद्र ये चलती रहे। ऐसी सरकारें कायम स्वरूपी काम करती रहे, उन्हें हमारी बहुत बहुत शुभकामनाएं। सुशासन जो जरूरी है, पैसा तो हर गवर्नमेंट के पास रहता है, हम टैक्स तो सबको देते हैं, लेकिन वो पैसे का इस्तेमाल जो है वो अच्छे काम के लिए रहे, जैसे धार्मिक आस्थाओं के लिए हो, सुविधाओं के लिए हो, नागरिक सुविधाओं के लिए है, ये सब ये तीनों समझते हैं। इसलिए हम बोलते हैं कि ये जो तीनों केंद्र है कायम स्वरूपी ऐसी ही उनकी परंपरा चलती रहे। અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિતિમાં 50 જેટલા કોંગ્રેસીજનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાર્યકર્તાઓને જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો। કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને, મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ, ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી। સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણા માનનીય વડાપ્રધાન જ્યારે આપણા માર્ગદર્શક અને આપણા દેશની ધુરાત સંભાળનાર છે અને એવી પાર્ટીમાં જ્યારે ઉત્તરોત્તર માત્ર આપણે જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો પણ જ્યારે આપણી સાથે જોડાય છે તો આપણને એનું ગર્વ છે કે આપણે એક સારા અને સાચા કામ તરફ આગળ વધી રહ્યા છે। ગઈકાલે ભરૂચમાં પણ લગભગ 150 જેટલી સંખ્યામાં જે આપમાં અને બીજી પાર્ટીમાં જે લોકો હતા એ લોકો પણ અમારી સાથે એટલે કે આપણી પાર્ટી સાથે આપણા સ્થાપના દિવસના સવારના જ કાર્યક્રમમાં જોડાયા એટલે એ લોકોને પણ અમે આવકાર્યા। આજના આ કાર્યક્રમમાં आज रोज आ हमारा सम्मेलन ની અંદર લગભગ
50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું. અને તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે. કોંગ્રેસની દિવસે ને દિવસે કોંગ્રેસની વિચારધારા હિન્દુ વિરોધી વિચારધારા થઈ રહી છે. હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. અને જ્યારે આખા દેશનું પ્રયાગરાજનું જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ, બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી. પરંતુ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા. માટે હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી ડૂબાઈ હતી. માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે. અંકલેશ્વર હાસોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળે ખેડૂતોને ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે. ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભાવ ન મળવો, આ તમામ સમસ્યા તો ઊભી છે. ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે કે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાઠા, સચોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના શેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરોમાં પ્રવેશે છે અમે શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. માદા ભૂંડ એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી. ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોનો નાશ કરી રહ્યા છે. જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. હું હરેશકુમાર મોહનભાઈ પટેલ. હું 25 વર્ષથી ખેતી કરું છું શેરડીની. છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને. ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટતા નથી. એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ. આ અંગે તમારી શું માંગ છે? આમાં સરકારશ્રી પાવર સાંજે પર આપે તો લાઇટ હોય, લાઇટમાં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો, એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છીએ. મારું નામ બળવંતભાઈ હરિભાઈ પટેલ છે. હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું. શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી. એના કારણે ઝટકા મશીન મૂક્યું. ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી. એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે, જે અંતર્ગત ગત વર્ષે 1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે. ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે. વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ. અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે. હવે આ યોજનાઓની અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ. તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની
ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે. આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરશે. રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે. આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે. હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ તાર ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા તો ખરેખર થયેલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય એ મુજબ એમને સહાય મળવા પાત્ર રહેશે. વર્ષ 23-24 ની વાત કરીએ તો કુલ 490 અરજીઓ થયેલ હતી. એમાંથી કુલ મંજૂર 423 અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ 458 એલિજિબલ અરજીઓ પૈકી 423 મંજૂર અરજીઓ અને 79 અરજીઓને આપણે કેસ પેપર આવેલા હતા. બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા. ત્યારબાદ એમનું વેરિફિકેશન થયેથી 68 કેસોનું આપણે કુલ વર્ષ 23-24 1 કરોડ અને 19 લાખનું ચૂકવણું કરેલ છે. ભરૂચ જિલ્લામાં થયેલ 2 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ વડોદરા તથા પંચમહાલ જિલ્લાના ચોરીના 10 ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપી સહિત કુલ 3 સિકલીગર ગેંગના રીઢા આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 5.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝઘડા ટીમને બાતમી હકીકત મળેલ કે રાજવાડી પોલીસ સ્ટેશનના આવિધા ગામે તથા ઝઘડિયામાં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ સિકલીગર તથા તેના મિત્ર સેરાસિંહ સિકલીગર તથા લખનસિંહ સિકલીગર સંડોવાયેલ છે. જે ત્રણેય નંબર પ્લેટ વગરની ગ્રે કલરની વરના 4 વ્હીલ ગાડી લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે. જે બાતમીના આધારે અંકલેશ્વર LCB ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની વરના 4 વ્હીલ ગાડી સાથે 3 ઈસમોને ઝડપી પાડી તેઓની સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપી ભાગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા અર્જુનસિંહે જણાવેલ કે આજથી આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી સેરાસિંહ ગ્રે કલરની વરના 4 વ્હીલ ગાડી નંબર GJ16 BN 1960 લઈને મારા ઘરે આવેલ અને મોડી રાતે હું તથા લખનસિંહ તથા સેરાસિંહ સાથે મળી વરના 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી અવિધા ગામમાં એક મકાનમાં દરવાજાના નકુચા તોડીને ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ. ત્યારબાદ ફરીથી સાંજે લખનસિંહ તથા સેરાસિંહ રાત્રિના સમયે મારા ઘરે આવેલ અને મોડી રાત્રે અમે ત્રણેય ઝઘડિયા તરફ ગયેલ અને ઝઘડિયા ટાઉનમાં એક મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને અમે આ બંને ચોરીના દાગીના વેચાણ કરી જે પૈસા મળેલ તેના અમે ત્રણે સરખા ભાગ પાડી લીધા હતા. તેમજ આરોપી લખનસિંહ તથા સેરાસિંહ પોતે વડોદરા તથા ગોધરાના કુલ 10 ચોરીના ગુનામાં પકડવાના બાકી હોવાની કબૂલાત કરેલ. જેથી તેઓ પાસેથી 3 મોબાઈલ તથા ચોરીના સોના ચાંદીના દાગીના તથા વરના 4 વ્હીલ ગાડી તેમજ વજન કાંટો તથા નશો કરવા માટે એન્ઝિલમ નામની ટેબ્લેટની 3 સ્ટ્રીપ તથા કેરીસ્પાસની સ્ટ્રીપ મળી કુલ 5,60,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી તેની ઝઘડિયા તથા રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
જંબુસરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને 150 જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ધારાસભ્ય ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના લોકોનું જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા ઉપપ્રમુખ જયેશ પરમાર સહિતના લોકોએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નાનામાં નાની કામગીરીને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સ્વીકારવી પડશે, જેમાં ઈમાનદારીથી કામ કરવું પડશે, જવાબદારી સાથે ઈમાનદારી નિભાવવી પડશે. ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે સક્રિય સભ્યનું કામ નાનું સૂનું નથી, જે જાગતો હોય તેનું નામ સક્રિય. આપણે સૌ જાગીએ છીએ એટલે ગામડાથી લઈ દેશ સુધી આપણી સરકાર છે. સેવા સાથે સત્તા સાથે જોડાયેલા છે. સરકારની નાનામાં નાની યોજનાનો લાભ લેવા માટે આ સિસ્ટમ છે, જેમાં નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવામાં આવે છે. જિલ્લા પ્રભારી અશોક પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘથી ભાજપની સ્થાપના થઈ ત્યારબાદ પાર્ટીએ સદાય પ્રગતિ કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે નાનામાં નાના કાર્યકરને પણ ઉચ્ચ પદવી મળી શકે છે. ચાલો ગામ અભિયાનમાં જોડાઈ જવાનું છે, સમાજના છેવાડાના માનવી વચ્ચે પહોંચી કામ કરવાનું છે. આભાર વિધિ કુલદીપસિંહ યાદવ દ્વારા તથા કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાબેન દોશી દ્વારા કરાયું. આ પ્રસંગે મંત્રી કૃપાબેન દોશી, પંકજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન ભાઈ મોરી, કમલેશભાઈ પટેલ સહિત પૂર્વ પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો, સક્રિય સદસ્ય ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવાનું છે અને જે રીતે ભગવાન રામના દૂત હનુમાનજીએ કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કીન્હે વિના મોહે કાં વિશ્રામ, એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે. અને જે રીતે દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સતત કાર્યરત છે, દિવસમાં અને રાત જોયા વગર 18 કલાક જેટલું પોતે કામ કરે છે અને દેશ અને દુનિયામાં એમની ખ્યાતિ છે. અને એ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ નથી, પરંતુ આપણે સૌ ભારતના લોકોનું આ ગૌરવ છે અને આ ગૌરવને આપણે ટકાવી રાખવાનું છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચના પાલેજ નજીક આવેલ સિમલિયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2 કર્મચારીઓને કરંટ લાગતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના પાલેજ નજીકના સિમલિયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર લાઇનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 2 કર્મચારીઓ જયપાલ દેસાઈ અને જગદીશ માછી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બંનેને વીજ કરંટ લાગ્યો, જે પૈકી એક કામદાર તો વીજ પોલ પર લટકી રહ્યો હતો. આ અંગેની જાણ અન્ય કર્મચારીઓને થતાં તેઓ ઇજાગ્રસ્ત કર્મચારીને નીચે ઉતાર્યો અને પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પાલેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ તે સહિતની તપાસ ચલાવી રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી નજીક એચપી પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રે એક હાઈવા ટ્રકમાં ગમે કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ હાઈવા ટ્રકમાં અગમ્ય કારણોસર પાછળના ટાયરના ભાગે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલક ટ્રકને નીચે ઉતરી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રકને પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ નહીં સર્જાતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ ઉનાળાની ગરમીમાં જિલ્લામાં વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, જેથી વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે, જેથી વાહન ચાલકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન આગામી 20/4/2025 ના રોજ બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે. આયોજકો તરફથી સમૂહમાં આવનાર મહેમાનો તેમજ યુગલોને કોઈ તકલીફ ના પડે તે માટે પૂરતી તકેદારી રાખી સુંદર વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે, જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને મેરેજ શૂટ અને ચણિયાચોળી દાતાઓના સહકારથી અર્પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમૂહમાં ફક્ત ₹1 ટોકન પેટે આપી યુગલો જોડાયા છે, જેમાં 101 યુગલોના લગ્ન આદિવાસી રીતિ રિવાજ મુજબ એક જ મંડપમાં યોજાશે, જેમાં અનેક સમાજના સખીદાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાના પ્રમુખ સ્થાને, જેમાં અનેક લોકોના સાથ સહકારથી યોજાશે. ગત રોજ નવ દંપતીઓને મેરેજ શૂટ ચોલી આપવામાં આવતા તેઓએ સમાજના દાતા તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીંયા 101 જોડીનું સમૂહ લગ્ન આયોજન કરેલ છે, તેની બહુ સરસ સગવડ છે અને ચંદ્રકાંત સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા દરેક છોકરીઓને કન્યાદાન સ્વરૂપે બહુ સારી ભેટ આપવામાં આવી છે. તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ અને એવો લાઈફમાં ખૂબ આગળ વધે એવી અમારી પ્રાર્થના. સમસ્ત વસાવા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમારી 101 જોડીનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ને દાતાઓનો પણ ખૂબ આભાર માનું છું, જેઓ અમને દાન કરી રહ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમૂહ લગ્ન થાય છે એમાં હું વસાવા અનિતાબેન મનુભાઈ વસાવા ગામ પડવાણિયાની વતની છું. આગેવાન શ્રી અમારા મા બાપ ભાઈ બનીને અમારા સાથે ઊભા રહી અમારી લગ્નની જવાબદારી લઈ અમને જે કર્યાવરણમાં રસોડાની વસ્તુઓ ઘરેણા તથા અન્ય રાજ્ય જિલ્લાનું દાન આપેલ છે, તેમનો એક દીકરી તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કુદરતને હું પ્રાર્થના કરું છું કે તેમની ખૂબ પ્રગતિ થાય, આગળ વધે, તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરે, તેથી હું કુદરતને પ્રાર્થના કરું છું. વીસીટી કોલેજ દ્વારા લેવાયેલ એપ્રિલ 2024માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમ એપ્રિલ 2024માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસ્સી માહેનુર ખાલિદ લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ સંકુલ સમાજ અને પરિવારનું નામ રોશન કરેલ છે. આ કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલા, સીઈઓ નુસરત જહાંબેન, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયા ચૌહાણ તેમજ સંકુલના તમામ આચાર્યો ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ કરેલા પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલા, સીઈઓ નુસરત જહાંબેન તથા ઉપસ્થિત તમામ વીસીટી પરિવાર તરફથી દિલી દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હું હુસ્સી માહેનુર, મેં મારા બીએના 3 વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને 2024ના એલટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે, જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું, સીઈઓ નુસરત જહાં મેડમનું, પ્રિન્સિપલ અંશિયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વીસીટી કોલેજ તથા વીસીટી કેમ્પસનું આભાર માનું છું. અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાડી છે. હું હકીમ મારિયા સલીમ, હું અહીં હોસ્ટેલમાં રહીને વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 3 વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે, જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, જેના માટે હું સીઈઓ નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અંશુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી, જેમનો સાથ સહકારે મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે. તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે, જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે. તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે,
જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે. અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું VCT તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફટી તરીકે મદદ કરી છે. મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું. હું ખૂબ ખૂબ આભારી છું. અહીંયાના આચાર્યના, શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે. તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ જેટલી ઉડવા માગે છે તેટલી ઉડાન ભરવા દો એમને. કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને. બસ હું આટલું જ કહેવા માંગીશ. બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય વહીવટીકર્તા રતન મોહિનીનું 101 વર્ષની ઉંમરે સોમવારે રાત્રે 1:20 વાગે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. દાદીના પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ સ્થિત બ્રહ્મકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે. બધા જ ભાઈઓ બહેનો દાદીજીના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે પાર્થિવ દેહને 2 દિવસ માટે શાંતિવન ખાતે રાખવામાં આવશે અને તારીખ 10 એપ્રિલ 2025 ગુરુવારે સવારે 10 વાગે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ડોક્ટર દાદી રતન મોહિનીજીના 100 વર્ષ 25 માર્ચે 2024ના રોજ પૂર્ણ થયા હતા. ત્યારે 5 દિવસનું વૈશ્વિક શતાબ્દી મહોત્સવનું આબુ શાંતિવન ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વના 70 દેશોના 25,000 વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ભાગ લીધો હતો. તેઓ સર્વ સેવા કાર્ય સાથે બ્રહ્મકુમારીનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. સતત આદિ સનાતન ધર્મની સ્થાપના, વિશ્વ શાંતિ સદભાવ માટે નિસ્વાર્થ સેવા કરતા દાદીજીને અનેક વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. દાદીજીના અંતિમ દર્શન માટે સમગ્ર દેશમાંથી બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ આબુ પહોંચી રહ્યા છે. ત્યારે ભરૂચ સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનોએ પણ આબુ પહોંચી દાદાજીના અંતિમ દર્શન કરી તેઓનું યોગદાનનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓનો ભય યથાવત રહેતા સતત બીજા દિવસે તુલસીધામ વિસ્તારમાં જાહેરમાં આખલા યુદ્ધે ચડ્યા હતા, જેથી લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. જાડેશ્વરના તુલસીધામ વિસ્તારના સતત બીજા દિવસે પણ રખડતા આખલાઓ યુદ્ધે ચડતા દોડધામ મચી ગઈ હતી, જેમાં 2 વ્હીલર અને એક રેકડીને નુકસાન થયું હતું. જોકે ભરચક વિસ્તારમાં લોકો ઈજાઓથી બચ્યા હતા. નર્મદા જિલ્લાના 49 ઝોન પૈકી 28 રેડ ઝોન અને 21 યલો ઝોન જાહેર કરેલ છે, જેથી જાહેર હિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા 49 ઇન્સ્ટોલેશન્સને નો ડ્રોન ઝોન તરીકે જાહેર કરી સદરહુ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ઓપરેટને મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંઘાડે પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાની અમલવારી 5/6/2025 સુધી કરવાની રહેશે. જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારમાં અંતરમાં આવતા રેડ ઝોન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, વોટર એરોડ્રમ કેવડિયા, સરદાર સરોવર કેવડિયા, 132 kV સબસ્ટેશન GB તિલકવાડા, 66 સબસ્ટેશન GB આમદલા, 65 kV સબસ્ટેશન GB નવાગામ, 66 kV સબસ્ટેશન GB ગરુડેશ્વર, 66 kV સબસ્ટેશન GB કોઠી, 66 kV સબસ્ટેશન GB નમાલપુર, GB રાજપીપળા, 66 kV સબસ્ટેશન GB પ્રતાપનગર, 66 kV સબસ્ટેશન GB આમલે, 66 kV સબસ્ટેશન GB અણીજરા, 66 kV સબસ્ટેશન GB ભચરવાડા, 66 kV સબસ્ટેશન GB મોટા રાયપર, GB દેડિયાપાડા, kV સબસ્ટેશન GB બલ, 66 kV સબસ્ટેશન GB ચિકદા, GB સાગબારા, GB ભોગવડ, ખેડીપાડા, બીતાડા, સરદાર હાઉસ કેવડિયા, કેનાલ હેડ પાવર હાઉસ સરદાર સરોવર કેવડિયા, ઓરેવા પાવર પ્લાન્ટ, કરજણ ડેમ જીતગઢ, ગુજરાત ગેસ લિમિટેડ વાવડી, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સેન્સિટિવ ઝોનના આવતા ગામો, જંગલ સફારી પાર્ક કેવડિયા રેડ ઝોન તરીકે જાહેર કરાયા. તેવી જ રીતે ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારના અંતરમાં આવતા યલો ઝોનમાં આવતા કરજણ ડેમ, અખતેશ્વર નર્મદા નદી પુલ, પોઈચા નર્મદા નદી પુલ, FM રેડિયો સ્ટેશન કેવડિયા, BSNL ટેલિફોન એક્સચેન્જ રાજપીપળા, કેવડિયા રેલવે સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, યાહમોગી મંદિર દેવમોગરા, સિવિલ હોસ્પિટલ રાજપીપળા, કસ્બાવાડ રાજપીપળા, જિલ્લા જેલ જીતનગર, શ્રેષ્ઠ ભારત ભવન જેટી કેવડિયા, જિલ્લા ન્યાયાલય રાજપીપળા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન નર્મદા, કાકડિયા આંબા ડેમ, ચોપડવાવ ડેમ, SRP ગ્રુપ 18 કેવડિયા, SRP ગ્રુપ 18 કેવડિયાનો કેમ્પસ એરિયો, દૂધધારા ડેરી ડેડિયાપાડા અને ટેન્ટ સિટી 2 એકતાનગરમાં કોઈ પણ વ્યક્તિ USS ચલાવી શકશે નહીં. એટલે કે ઉક્ત વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ચલાવવાની, ઓપરેટ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના સુરક્ષા બળોના તેમજ પોલીસ તરફથી મળેલ પરવાનગીના સંશોધનને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક 49મી સાધારણ સભા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ડભોઈ ખાતે યોજાઈ હતી.
આ વાર્ષિક સભામાં 70 થી 80 વર્ષના સિનિયર સિટીઝનોને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ તાલુકા પેન્શનર પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને પેન્શનરોના પડતર પ્રશ્નો સરકારમાં છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પરિપત્ર છે તેમાં બસ, રેલવે, હવાઈમાં જે ડિસ્કાઉન્ટ પહેલા આવતો હતો, સરકારે આ ડિસ્કાઉન્ટ હવે આપતી નથી તે અંગેની ચર્ચા કરી, તેમજ બીજા અન્ય પ્રશ્નોની ચર્ચા કરી. તેઓ અને ધારાસભ્ય રજૂઆતો સાંભળી સરકારમાં રજૂઆત કરવા અને પ્રશ્નો ઉકેલાય તે માટેની ખાતરી આપી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ સહિત મહાનુભાવો, આગેવાનો અને સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા 49મી આજ રોજ મળી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર પેન્શનરો આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પ્રમુખ મહોદય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ તેમજ મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશી સાહેબ અને સમારંભના મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓને અમારી રજૂઆતો કરી અને રજૂઆતની વાચા મળશે એવું એમના તરફથી સમર્થન મળ્યું. કે આજ સુધી પેન્શનરોને 50% જે વાહનોમાં મુસાફરી કરે એનું ડિસ્કાઉન્ટ સરકાર તરફથી મળતું હતું તે પણ આજ મળતું નથી. એના અનુસંધાને ધારાસભ્યએ કહ્યું કે તમે પરિપત્રો આપજો અને હું તમારા અંગે રજૂઆત કરીશ અને આ સમર્થનમાં તમને સહાય મળશે, મદદરૂપ સરકાર થશે એવી મારી ખાતરી છે. બીજું કે જે જૂન 30ની અંદર નિવૃત્ત થતા કર્મચારીઓને જે ઇજાફો મળવાનો છે એના અનુસંધાને પણ ઇજાફો મળશે એની સરકારશ્રી તરફથી સૂચના મળી ગઈ છે અને નિયમિત રીતે ખુલ્લી જે રીતે સ્પષ્ટતા કરી જેવા પરિપત્રો થાય એ પરિપત્રોની પણ સૌને જાણ કરવામાં આવશે. અને એમાં પણ જો અન્યાય થશે તો રાજ્યના મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશીએ કહ્યું કે સરકારની સામે પણ આપણે ઉપર લડત કરીશું અને એમાં કંઈક જો ભૂલ હશે તો આપણે લડીશું. વિચાર આપણે ન્યાય લીધેલો છે એને આપણે સમર્થન આપી અને સરકારશ્રી તરફથી જે લાભો મળે છે અને સરકારશ્રી આપણને મદદ કરી છે એ સૌનો આ સંસ્થા સહકાર અને આભાર માનું. દેશ વિરોધી તત્વની ગતિવિધિઓની આશંકાથી ભરૂચ જિલ્લાના 4 ટાપુ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા કક્ષાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહેલ છે. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયા બેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું આવવાના કારણે ઉપસી આવેલા છે. આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી, જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં લોકોની વસ્તી આવેલ છે જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે. આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈ ટાઈડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી. આલિયા બેટ, સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેગણી બેટ અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરતા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ ઉપર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિ ઉપર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી ગણાય છે. કામરેજ તાલુકાના દિલાડ ગામે ત્રિવેણી સંગમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ ધામ દેલાડની 29મી સાલગીરા, રામનવમી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ એટલે અનેરો ત્રિવેણી સંગમ મહોત્સવ નિમિત્તે દેલાડ ગામના દરેક સમાજના જરૂરતમંદ પરિવારને અન્નદાન કીટ અને બ્લેન્કેટ જલારામ ધામ દેલાડ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું. જેઓ આવી ન શક્યા તેમના નિવાસ સ્થાને જઈને વિતરણ કર્યું હતું. દાતાઓ તરફથી તેમજ જલારામ પરિવાર તરફથી ખૂબ સારો સાથ સહકાર મળ્યો, જેનાથી આ કાર્યક્રમને જ્વલંત સફળતા મળી. બ્લેન્કેટ વિતરણના દાતા પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉપાધ્યાય પરિવાર, આનંદભાઈ ઉપાધ્યાય, અજયભાઈ ઉપાધ્યાય, કિમ 4 રસ્તા તેમજ અન્નદાન કીટ વિતરણના દાતા દલપતભાઈ દેવજીભાઈ સોલંકી, LIC દેલાડ, નવીનભાઈ ભગુભાઈ સોલંકી દેલાડ, પરેશભાઈ ગોપાળભાઈ સોલંકી દેલાડ, અનિલભાઈ લલ્લુભાઈ સોલંકી, અનિલભાઈ અમૃતભાઈ સોલંકી કછોલી, કામરેજ 4 રસ્તા, ડોક્ટર પ્રિયંકા જીતેન્દ્ર કઠોદરા, અશોકભાઈ સુકાભાઈ કટારિયા, SRP વાવ, નિલેશભાઈ કાલિદાસ સોલંકી નવી પારડી, અંકુશભાઈ વલ્લભભાઈ નાવડિયા અમરોલી, દિનેશભાઈ રણછોડભાઈ પરમાર માધર, નીતિનભાઈ રમણભાઈ સિંહલ વરિયાવ, ભગુભાઈ પરસોત્તમ સોલંકી દેલાડ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ સોલંકી દેલાડ તેમજ હાજર રહેલ મહાનુભાવ રજનીકાંત સોલંકી દેલાડ, બળવંતરાય સોલંકી દેલાડ, ગણપતભાઈ સોલંકી દેલાડ, ચંદ્રકાંત સોલંકી દેલાડ, જયંતિભાઈ રોહિત દેલાડ, ઈશ્વરભાઈ સોલંકી દેલાડ, રાહુલ સોલંકી દેલાડ, હિરેનકુમાર B સોલંકી દેલાડ તેમજ જલારામ પરિવાર, તમામ મહિલાઓ તથા આંગણુક મહેમાનો, અલ્પેશભાઈ P ચૌહાણ, બોધાન, દિવેશ એ વાવ તેમજ તમામ દાતાઓ હાજર રહ્યા હતા અને મહોત્સવને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે સર્વેનું પ્રમુખ અનિલભાઈ સોલંકી તરફથી આભાર વિધિ કરવામાં આવી અને આવનાર સમયમાં વધુ સાથ સહકાર મળી રહે અને વધુ સારું આયોજન થાય એવી અપેક્ષા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જે નવું સંકલન મંડળની રચના થઈ રહી છે તે મિત્રો પણ અહીં હાજર રહી અને આજે આ કાર્યમાં અમને સહભાગી થયા અને એ મિત્રો પણ જે એજન્ડા લઈને ચાલે છે એ એજન્ડામાં આપણે સૌ સહકાર આપીએ, સમાજ બંધુઓ સાથે સાથ સહકાર આપી અને આપણે એક કામરેજ તાલુકાનું સારું એવું સંગઠન બનાવીએ, યુવા સંગઠન, જેનાથી આપણા યુવાઓ જે બેરોજગાર હોય એને કંઈક રોજગારનો તક આપી શકે, શિક્ષણ માટે કંઈક સહાય કરી શકે અથવા કોઈ શિક્ષણની જરૂરત હોય તો કંઈક જરૂરત હોય એ સહાય કરી શકે અને જે કંઈક ગરીબ બહેન હોય, ભાઈઓ હોય તેને કંઈક મદદ પણ થઈ શકીએ. આપણે સાથ રહીશું તો સમાજનો વિકાસ થશે. આ વિકાસ માટે આપણે સૌ એક થવું પડશે. આવનાર દિવસમાં, નજીકના દિવસમાં આપણે આ એક સંગઠનની રચના કરવાની છે તો એમાં હોદ્દેદાર પણ નિમવાશે. તો સર્વ સમાજ બંધુઓ આવે કામરેજ તાલુકાના જે કે આજુબાજુ જ્યાં રહેતા હોય અને કામરેજ તાલુકામાં આપણે નજીકના સમય કંઈક યોગ્ય સમય હશે એ દિવસ આપણે લઈશું અને આનું કંઈક આયોજન કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા યોગ તેમજ એક્યુપ્રેશર મહાદેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યોગ શિક્ષક હેમાબેન પટેલ કે જેઓ મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા યોગ વિશે સુંદર માહિતી બહેનોને આપવામાં આવી હતી. આ પ્રસંગે એક્યુપ્રેશરની સમજ પણ આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન પૂર્વે જ અંકલેશ્વરમાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ. 50 જેટલા કોંગ્રેસીઓએ કર્યો કેસરિયા. શહેર અને તાલુકા કોંગ્રેસના યુવા અને આગેવાનોએ પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ ખેસ પહેરાવી આવકાર આપ્યો. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન. ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરતી સિગલીગર ગેંગના 3 રીઢા આરોપીઓની કરી ધરપકડ. ભરૂચના ઝઘડિયા અને રાજવાડીમાં ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ. આરોપીઓ કારમાં જતા હતા એ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા. જંબુસરમાં જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સક્રિય સદસ્ય સંમેલન યોજાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.